આપણે જોઈએ તો કળિયુગના આશરે 5000 વર્ષ વીતી ચૂક્યા છે અને કળિયુગ ખતમ થતાં પહેલાં તમામ દેવી દેવતાઓ પૃથ્વી છોડી અને પાછા પોતાના ધામ ચાલ્યા જશે. તો મનુષ્ય પૂજા પાઠ વ્રત ઉપવાસ અને તમામ ધાર્મિક કાર્યો કરવાનું બંધ કરી દેશે. કળિયુગના છેલ્લા સમયમાં ખૂબ મોટી ધરામાં સતત ઘણા સમય સુધી વરસાદ વરસશે, જેનાથી ચારે તરફ પાણી જ પાણી અને પૃથ્વી આખી જળમગ્ન થઈ જશે. મિત્રો, કળિયુગમાં સંપૂર્ણ સમાજ હિંસક થઈ જશે. જે લોકો બળવાન હશે તેનો જ રાજ ચાલશે અને માનવતા સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે. સંબંધો ખતમ થઈ જશે. એક ભાઈ બીજા ભાઈનું દુશ્મન બની જશે. કળિયુગમાં બધા લોકો શાસ્ત્રોમાં નિયમનું પાલન નહીં કરે ને ખોટા સાહિત્ય એ લોકોની પસંદ બની જશે. લોકો ખરાબ આદતો અને વાતોના શિકાર થતા જશે. એક સમય એવો આવશે જ્યારે જમીનમાં અનાજ ઉગવાનું બંધ થઈ જશે અને વૃક્ષો છે એ ફળ આપવાનું બંધ થઈ જશે. આવી અનેક વાતો જે વર્ષો પહેલાં આપણા ઋષિમુનિ સંતોએ જે કીધેલી હતી, એવા જ એક ભવિષ્યવાણીના વક્તા અને આગમવાણી જેની આજ દિન લગી સુધી સાચી પડી છે. એવી રીતે 1400 વર્ષ પહેલાં નંદા નામના ડાકુએ જે સંતનું મસ્તક કાપેલું, તે ધડ પોતાનું મસ્તક હાથમાં લઈ અને કચ્છ અને આખા વિશ્વની આગમવાણી ભાંખેલી. મિત્રો, આમ તો કચ્છમાં અજડાપીરથી લઈને જેસર તોળથી લઈને દાદા મેકરણ સુધી કચ્છમાં અનેક સંતો થઈ ગયા, અનેક વીર પુરુષો સતીઓ દાતારો થઈ ગયા. પણ અહીં જે વાત કરવાની છે તે દેવાયત પંડિત પહેલાં આગમવાણી રચેલી, જેનું નામ મામયદેવ કે મામેવ હતું. મિત્રો, ત્યારે સિંધ પ્રદેશના મહાન સંત માતંગના પુત્ર હતા અને તેમના આગમવાણીમાં કીધું છે કે જાડેજાની તલવાર છૂટી જશે, રાણીઓના રાજ ચાલશે, ધરતી કાંપશે, 16 કળાએ સૂરજ તપશે ને પાણી પાતાળમાં ચાલ્યું જશે. જીભ દ્વારા ચાટી શકાય એટલું જ રહેશે ને દરિયાનું પાણી મીઠું થશે. આવા મહાન સંતના કપાયેલા મસ્તકે આ સિવાય ઘણી બધી આગમવાણી, ઘણી બધી ભવિષ્યવાણી બાકી છે, જે આજ દિન લગી સુધી સચોટ સાબિત થતી આવી છે. મિત્રો, ભવિષ્યવાણી શ્રેણીમાં પણ લખવામાં આવ્યું છે કે વિશ્વમાં ધીમે ધીમે તણાવ ફેલાવશે. તણાવ એવી રીતે વધશે કે વિશ્વના ઘણા દેશોમાં ગૃહયુદ્ધો વધશે. મિત્રો, એવી જ રીતે મહારાજ અચ્યુતાનંદ દાસજીએ પણ પોતાની જે ભવિષ્ય માલિકા પુસ્તક લખી છે, એમાં આખા વિશ્વની ભવિષ્યવાણીનું વર્ણન કર્યું છે. મિત્રો, ભવિષ્ય માલિકામાં એવી આગાહી કરવામાં આવી છે કે આકાશમાં 2 સૂર્ય દેખાશે, એટલે કે 2 સૂર્ય જેવો તાપ, ગરમી વધી જશે, જે કળિયુગમાં તેના ચરમસીમા તરફ આગળ વધી રહ્યો હોવાના સંકેત હશે. તમને જાણી અને નવાઈ લાગશે કે થોડા વર્ષ પહેલાં જ કોલંબિયાના એક ગામમાં 2 સૂર્યનો નજારો જોવા મળ્યો હતો. જો કે આ ઘટનાને લઈને ઘણો વિવાદ થયો હતો કે કોલંબિયામાં બીજો સૂર્ય કયો હતો. ઘણા લોકોએ કહ્યું કે તે અવકાશી પદાર્થ અથવા ધૂમકેતુ છે. તે જ સમયે ભવિષ્ય માલિકામાં લખેલી આગાહી મુજબ સૂર્યની જેમ ચમકતો શરીર બંગાળની ખાડીમાં પડશે, જેના કારણે ઓડિશા ડૂબી જશે. ભવિષ્ય શ્રેણીની ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પૃથ્વી 3 તબક્કામાં પસાર થશે. પ્રથમ તબક્કો કળિયુગનો અંત હશે અને બીજો તબક્કો પૃથ્વીના મહાન વિનાશનો હશે અને ત્રીજો તબક્કો નવા યુગનો હશે, જેના કારણે પૃથ્વી પર એક નવા યુગની શરૂઆત થશે. મિત્રો, એવી જ રીતે દેવાયત પંડિતે પણ પોતાની વાણીમાં વર્ષો પહેલાં જે વાતો કહી હતી, દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવળ દેનાર, આપણા ગુરુએ આગમ પાંખ્યા જૂઠડા નહીં રે લગાર, લખ્યા ને ભખ્યા સોઈ દિન આવશે. દેવાયત પંડિત દાડા દાખવે જે વાતો પોતાના સાહિત્યમાં, પોતાના ભજનોમાં કરવામાં આવી હતી, તમામ વાતો આજ દિન લગી સચોટ સાબિત થતી આવી છે. મિત્રો, કળિયુગના અંતમાં દુકાળ પડશે. ખેડૂતો એટલા પરેશાન થઈ જશે કે આત્મહત્યા કરવા લાગશે અને કળિયુગમાં રાજા એમની પ્રજાની રક્ષા નહીં કરે પણ ટેક્સ કર લેવાનું ચાલુ કરશે. અને કળિયુગના અંતમાં લોકોના વાળ યુવાનીમાં જ સફેદ થવા લાગશે. શાસ્ત્રોનું માનવામાં આવે તો કળિયુગના અંત સુધી લોકોનું આયુષ્ય માત્ર 20 વર્ષનું જ રહેશે અને વેદમાર્ગ, અનુમાસ્યમાં પાખંડ અને અધર્મની વૃદ્ધિ થઈ જવાથી પ્રજાની ઉંમર ઓછી થતી જશે. જ્યારે જ્યારે
ધરતી પર પાપીઓનું રાજ વધી ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો અને લોકોને બચાવવા ધરતી પર આવ્યા. બતાવવામાં આવે છે કે જે સમયે કળિયુગ એમના અંત પર અસહ્ય વિષ્ણુ ભગવાન કલ્કી અવતાર લઈ અને ધરતી પર પ્રગટ થશે. અને પુરાણોનું માનવામાં આવે તો કળિયુગમાં જેના મોંમાંથી જે પણ નીકળશે એ શાસ્ત્રો એટલે વિદ્વાન સમજવામાં આવશે અને ભૂત પ્રેતને લોકો દેવતા માનશે. આવી અનેક વાતો જે આ દિન લગી સચોટ સાબિત થતી આવી રહી છે કે ગાય બકરી જેટલી થઈ જશે, દરિયાનું પાણી આવનારા સમયમાં જે મામયદેવ કહી ગયા કે મીઠું થશે, દૂધ દહીં છાશ બધું પડી કે વેચાશે. અનેક વાતો જે યુગની કહેવામાં આવી છે આજ દિન લગી સાચી અમુક વાતો પડતી આવી છે ને આ બીજી વાતો જે છે એ આવનારા ભવિષ્યમાં સાબિત થશે. મિત્રો, આપણા ભારત દેશના સંતો મંતો પોતાની યોગના સાધનાથી કળિયુગનો આવનારો સમય કેવો હશે એ પોતાની યોગ સાધનાથી યોગ વિદ્યાથી પહેલાંથી જ એમને ખબર પડી જતી.